Hello friends, welcome to the video tutorial of subject Dynamic Web Page Development. 335070 is the subject code of DWPD. This subject comes in the semester 5 of Diploma Computer Engineering. My name is Dhara Wagh. I am lecturer in Computer Engineering Department, Government Polytechnic, Gandhinagar. In this lecture, we will see introduction to the subject, what is dynamic and static web page development, what is HTML, CSS and PHP, and lastly we will see what you need to start coding. According to the teaching scheme of this subject, 3 lectures are per week and 4 hours of practicals are given per week. Total credits of this subject is 7. Total marks of this subject is divided into theory marks and practical marks. Theory marks and practical marks are further divided into ESE and PA. ESE stands for end semester examination and PA stands for progressive assessment. 70 marks of theory is assigned as ESE end semester examination and 30 marks of progressive assessment. And practical marks are also divided into two, 40 for end semester examination and 60 for progressive assessment. Total marks of this subject is 200. In this table you can see total of 5 units are there in the content of the course DWPD. First chapter is related to HTML and CSS. Second unit is the basic building block of the PHP and third unit is the PHP arrays and functions and fourth unit is related to user data input through forms and fifth unit is related to database, establishing a database connection and working with the database. Approximate teaching hours are given. So according to that, approximately 42 sessions are required to cover the content of this course. Here the theory marks distribution is given in the levels R, U and E. R stands for remembrance, U for understanding and A for application. હવે આપણે જોશું કે R અને U અને A એટલે શું. તમારે જે પણ થિયરી એક્ઝામ્સ લેવાય છે અથવા અસેસમેન્ટ થાય છે તો એનામાં જે તમને ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે એનું ડિસ્ટ્રીબ્યુશન્સ આર યુ અને એ બ્લૂમ્સ ટેક્સોનોમીના આધારે હશે. એટલે કે તમને જે કોઈ સવાલ પૂછાય છે એનું ડિસ્ટ્રીબ્યુશન કંઈક એવી રીતનું હશે કે તમને ફેક્ટ્સ રિલેટેડ, ડેફિનેશન રિલેટેડ, કન્સેપ્ટ રિલેટેડ ક્વેશ્ચન્સ કેટલા માર્ક્સના પૂછાશે. તમારી અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે તમે જે કોઈ કન્સેપ્ટ ભણ્યા છો એને આઈડિયાઝ કેવી રીતે ક્રિએટ કરવા કે આઈડિયામાં કેવી રીતે યુઝ કરવો એના રિલેટેડ સવાલ કેટલા પૂછાશે. એટલે કે તમે બે કન્સેપ્ટ ભણ્યા તો હવે એ બે કન્સેપ્ટ વચ્ચેનો ડિફરન્સ કહી શકો છો, એને કહેવાય અન્ડરસ્ટેન્ડિંગ લેવલ. અને એપ્લિકેશન લેવલ એટલે કે પ્રોગ્રામિંગમાં તમને કોઈ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ આપવામાં આવે કાં તો ડિફરન્ટ સિચ્યુએશનમાં કોઈક રિક્વાયરમેન્ટ પ્રમાણે કંઈક ક્રિએટ કરવામાં આપે તો તમે આ કન્સેપ્ટ અને રૂલ્સને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીને અપ્લાય કરી શકો છો એ રિલેટેડ ક્વેશ્ચન્સ તમને પૂછાઈ શકે છે. એ તમે આ ટેબલમાં જોઈ શકો છો. હવે જોઈએ ડાયનામિક વેબ પેજ ડેવલપમેન્ટ એટલે શું. આ સબ્જેક્ટનું નામ જ છે ડાયનામિક વેબ પેજ ડેવલપમેન્ટ. હવે ડાયનામિક એટલે ચેન્જિંગ એટલે કે બદલાતું રહે એવું. કન્ટેન્ટ અને ડિઝાઇન જ્યારે યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે બદલાતા હોય તો એને કહેવાય ડાયનામિક એટલે કે ડાયનામિક વેબ પેજ છે એમ કહેવાય. ડાયનામિક વેબસાઇટ જ્યારે બનેલી હોય તો એ ડાયનામિક વેબ પેજીસથી બનેલી હોય તો યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે દરેક યુઝર માટે અલગ અલગ રિસ્પોન્સ મળે ડાયનામિક વેબ પેજમાં. અને ડાયનામિક વેબ પેજ જનરેટ કરવા માટે ખાસ કરીને ડેટાબેઝ અને એક્સટર્નલ ફાઇલ્સનો યુઝ કર્યો હોય કેમ કે યુઝરની રિક્વાયરમેન્ટ ચેન્જ થાય એમ ડેટાબેઝમાંથી અપડેટેડ ડેટા રિટ્રાઈવ કરીને એ યુઝરને આઉટપુટ તરીકે આપે. ડાયનામિક વેબ પેજ ક્રિએટ કરવા માટે પીએચપી, એએસપી, જાવાસ્ક્રિપ્ટ અને જેએસપી જેવી ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે છે. સ્ટેટિક વેબ પેજ ડેવલપમેન્ટ. હવે સ્ટેટિક વેબ પેજ ડેવલપમેન્ટ નામનો સબ્જેક્ટ તમે સેકન્ડ સેમિસ્ટરમાં ભણી ગયા છો. હવે સમજીએ સ્ટેટિક એટલે શું. સ્ટેટિક એટલે કોન્સ્ટન્ટ એટલે કે ચેન્જ ન થતું હોય, ફિક્સ્ડ હોય એને કહેવાય સ્ટેટિક.
એટલે કે જ્યારે યુઝર કંઈક સર્ચ કરે ઇન્ટરનેટ પર અને સર્વર બધા જ યુઝરને એક સરખો જ આઉટપુટ આપે, કાં તો આપણે વેબસાઇટ વિઝિટ કરીએ અને બધા યુઝરને સેમ જ ડિસ્પ્લેમાં રિસ્પોન્સ મળે, તો એવા વેબ પેજને કહેવાય સ્ટેટિક વેબ પેજ. એટલે કે સ્ટેટિક વેબ પેજ ડોક્યુમેન્ટ ડેટાબેઝ ક્યાં તો એક્સટર્નલ ફાઇલ્સનો યુઝ કરતું નથી, એટલે કે એ અપડેટેડ ડેટા આપતું નથી. હા, સ્ટેટિક વેબ પેજને અપડેટ કરી શકાય છે, પણ એ યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે અપડેટ નથી થતું. એના માટે કોઈક ડેવલપર ટાઈમ ટુ ટાઈમ જો એ વેબ પેજીસને અપડેટ કરતું રહે તો એ અપડેટેડ આઉટપુટ યુઝરને મળી શકે. અધરવાઇઝ એ જ્યારે પહેલી વાર વેબસાઇટને આપણે ડિપ્લોય કરી હોય, લોન્ચ કરી હોય, ત્યારે જે હોય એવું ને એવું જ રહે. સ્ટેટિક વેબ પેજ ક્રિએટ કરવા માટે HTML અને CSSનો યુઝ કરવામાં આવે છે. તમે સ્ટેટિક અને ડાયનામિક વેબ પેજનો ડિફરન્સ સમજી શકો એટલા માટે અહીંયા મેં ડાયાગ્રામ આપ્યો છે, જે કંઈ આપણે વર્ડ્સમાં અત્યારે સમજ્યા કે જ્યારે કોઈ યુઝર પોતાના કમ્પ્યુટર પરથી વેબ બ્રાઉઝર થ્રુ કંઈક વેબ રિક્વેસ્ટ કરે છે ઇન્ટરનેટ પર, ત્યારે એ વેબ સર્વર પર એ રિક્વેસ્ટ જાય છે અને એનો આઉટપુટ એક HTML ફોર્મમાં તમને મળે છે. જો એ ડિસ્પ્લે કરતું હોય સેમ આઉટપુટ અને કન્ટેન્ટ રિસ્પોન્સિવ ના હોય, એટલે કે અપડેટેડ કન્ટેન્ટ વારે વારે ક્રિએટ ના થતો હોય, કાં તો યુઝરની રિક્વાયરમેન્ટ પ્રમાણે એની ડિઝાઇન ચેન્જ ના થતી હોય, ટેક્સ્ટ ચેન્જ ના થતું હોય, તો એવા પેજને કહેવાય સ્ટેટિક વેબ પેજ. અને જ્યારે યુઝર પોતાના ક્લાયન્ટ મશીનથી વેબ બ્રાઉઝર થ્રુ ઇન્ટરનેટ પર વેબ રિક્વેસ્ટ કરે અને સર્વર જો એને અપડેટેડ ડેટા આપે રિક્વાયરમેન્ટ પ્રમાણે અને ડિઝાઇન અને ટેક્સ્ટ જો ચેન્જ થતા હોય યુઝરના પ્રેફરન્સ મુજબ, તો એવા વેબ પેજને કહેવાય છે ડાયનામિક વેબ પેજ. હવે જોઈએ કે HTML શું છે. તો HTMLનું ફૂલ ફોર્મ છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. HTML એક સ્ટાન્ડર્ડ માર્કઅપ લેંગ્વેજ છે જે સ્ટેટિક વેબ પેજ ડિઝાઇન કરવા માટે યુઝ થાય છે. HTML ઇન્વેન્ટેડ બાય ધ ટીમ્સ બર્નલી ઇન લેટ 1980s અને 1990sની વચમાં. ફર્સ્ટ વર્ઝન HTMLનું રિલીઝ થયું હતું 1991માં. HTML ટેગ્સ શું હોય? HTML ટેગ્સ એ બ્રાઉઝરને કહેવા માટે યુઝ થાય કે કેવી રીતે એ કન્ટેન્ટ ડિસ્પ્લે કરશે સ્ક્રીન પર. અને HTML ડોક્યુમેન્ટ જે કાંઈ HTML એલિમેન્ટ્સ કહેવાય છે એ જ HTML ટેગ્સ કે જેના થ્રુ એ બ્રાઉઝર પર આપણને આઉટપુટ ડિસ્પ્લે કરે. હવે જોઈએ વોટ ઇઝ CSS. CSSનું ફૂલ ફોર્મ છે કાસ્કેડિંગ સ્ટાઇલ શીટ. એનો યુઝ HTMLના વેબ પેજને ડેકોરેટ કરવા માટે થાય છે, એટલે કે સ્ટાઇલ આપવા માટે થાય છે. CSS ડિસ્ક્રાઇબ કરે છે કે HTMLના ટેગ્સ કાં તો એલિમેન્ટ્સ છે એ સ્ક્રીન પર કાં તો અધર મીડિયા ઉપર કેવી રીતે ડિસ્પ્લે થશે એના માટે. એટલે કે ડિસ્ક્રાઇબ કરે છે કે વેબ પેજ કેવું દેખાશે. હવે જોઈએ PHP. PHPનું ફૂલ ફોર્મ છે PHP હાઇપરટેક્સ્ટ પ્રીપ્રોસેસર. PHP એક સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. એનો યુઝ ડાયનામિક વેબ પેજ ડેવલપ કરવા માટે યુઝ થાય છે અને એ કન્ટેન્ટ ડિપેન્ડિંગ ઓન યુઝર રિક્વાયરમેન્ટ બધાને ડિફરન્ટ કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે, એટલે કે અપડેટ કરી શકે છે એટલા માટે થઈને. એના માટે એ ડેટાબેઝ અને ઈમેલ જેવી સર્વિસીસનો પણ યુઝ કરે છે. એ ઓથેન્ટિકેટ યુઝર્સ પ્રોવાઈડ કરે છે અને PHPની મદદથી આપણે ફોર્મ અને ઇન્ફોર્મેશન પ્રોસેસ કરી શકીએ છીએ. આપણે સારું પ્રેઝન્ટેશન અથવા તો ડિઝાઇન ક્રિએટ કરવા માટે PHP કોડને HTML જોડે એમ્બેડ પણ કરી શકીએ છીએ. હવે જોશું કે આ સબ્જેક્ટમાં કોડિંગ સ્ટાર્ટ કરવા માટે આપણે શું શું જોશે. તો સિમ્પલ પહેલું તો ટેક્સ્ટ એડિટર જોશે. તમે ટેક્સ્ટ એડિટર જોયું છે, નોટપેડ, નોટપેડ પ્લસ પ્લસ, સબલાઇમ, અડોબ ડ્રીમવીવર, વિઝ્યુઅલ સ્ટુડિયો, આ બધા ટેક્સ્ટ એડિટર છે જેમાંથી કોઈનો પણ તમે HTML કે PHPનો કોડ લખવા માટે કરી શકો છો, પણ અહીંયા હું સબલાઇમ એડિટરનો યુઝ કરીશ. હવે HTMLનો આઉટપુટ જોવા માટે વેબ બ્રાઉઝર રિક્વાયર્ડ છે. તો તમે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે, ગૂગલ ક્રોમ છે, મોઝિલા ફાયરફોક્સ, સફારી, આવા કોઈ પણ વેબ બ્રાઉઝરનો યુઝ કરી શકો છો આઉટપુટ ડિસ્પ્લે કરવા માટે. HTML માટે ખાલી વેબ બ્રાઉઝર અને ટેક્સ્ટ એડિટરની જરૂર પડે છે, પણ PHPનો આઉટપુટ રન કરવા માટે આપણે વેબ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું પડે છે, કેમ કે એ એક સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે
હવે સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ માટે આપણા જ મશીનને જ્યારે લોકલી ક્લાયન્ટ અને સર્વર તરીકે વર્ક કરાવડાવવું હોય તો એને એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવું પડે. તો એના માટે સોફ્ટવેર પેકેજ અવેલેબલ છે, વેમ્પ, લેમ્પ, ઝેમ્પ, જે હું નેક્સ્ટ વિડીયોમાં સમજાવીશ. ને અહીંયા આપણે યુઝ કરશું ઝેમ્પ નામના સોફ્ટવેર પેકેજનો. નેક્સ્ટ વિડીયોમાં હું તમને એનું ઇન્સ્ટોલેશન કેવી રીતે કરવાનું, ક્યાંથી ડાઉનલોડ કરવાનું એ ત્યાં સમજાવીશ. હવે આપણે એકવાર ખાલી એ સમજીશું કે જે હું સ્ટેટિક વેબ પેજ કહી રહી છું એ શું છે. હવે જ્યારે આપણે યુઆરએલ સર્ચ કરીએ છીએ, એટલે કે હું facebook.com એમ લખું યુઆરએલમાં, તો દરેક યુઝર માટે આ સેમ પેજ જ ડિસ્પ્લે થતું હોય છે, લોગિન પેજ. આ પેજ પર તમે જોઈ શકો છો કે ઉપરની સાઈડ ફેસબુકનો લોગો છે, અહીંયા ટેક્સ્ટ બોક્સ છે, એની ઉપર લેબલ છે ઈમેલ ઓર ફોન, પછી છે પાસવર્ડનો ટેક્સ્ટ બોક્સ, પાસવર્ડ, લોગિન બટન, પછી અહીંયા ક્રિએટ એન અકાઉન્ટ માટે પણ ટેક્સ્ટ છે, રેડિયો બટન્સ છે, સાઇન અપ બટન છે, બાજુમાં ઇમેજ આપેલી છે. તો આ જે કાંઈ ડિસ્પ્લે થઈ રહ્યું છે એ આપણે HTMLની મદદથી કરી શકીએ છીએ અને CSSની મદદથી. HTML અને CSSની મદદથી આપણે ખાલી એક સ્ટેટિક પેજ ડિઝાઇન કરી શકીએ છીએ. એટલે કે આ પેજ જ બધા જ યુઝર માટે સેમ જ રહેશે, લોગિન પેજ બધા માટે સેમ જ રહેશે. તો આને કહેવાય સ્ટેટિક વેબ પેજ. CSS શું ડિફાઇન કરે છે કે આ બટન ક્યાં હશે, આનો કલર શું હશે, એ આપણે CSSની મદદથી ડેકોરેટ કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હું તમને આ પેજની CSS ફાઇલ રિમૂવ કરીને બતાવું છું કે જો CSS અપ્લાય કરી ન હોત તો આ પેજ કેવું હોત. જો બધાની જગ્યા ચેન્જ થઈ ગઈ છે, બધા એલિમેન્ટ્સ ગમે ત્યાં છે, જે આપણને આમ ગમે નહીં, અગલી લાગે, તો CSS શું કરે છે, આપણા પેજને અટ્રેક્ટિવ અને ડેકોરેટિવ બનાવે છે, કલરફુલ બનાવે છે. આ CSS તમને બતાવવા માટે જ મેં એક એક્સટેન્શન યુઝ કર્યું હતું, તમારે એને ડાઉનલોડ કરવાની જરૂર નથી. હવે આ તો થયું સ્ટેટિક પેજ સમજવાની વાત. ડાયનામિક પેજ શું હોય? તો કે જ્યારે હું અહીંયા ઈમેલ કાં તો ફોન નંબર અને પાસવર્ડ નાખું અને જે પેજ ડિસ્પ્લે થાય છે એ દરેક યુઝર માટે અપડેટેડ ડેટા આપે છે. એટલે કે હું મારો ડેટા નાખું ઈમેલ અને પાસવર્ડ તો મને મારી પ્રોફાઇલનો ડેટા આપે. તમે તમારો નાખો છો તો તમારો આપશે. કોઈ XYZ વ્યક્તિ એમનો નાખશે તો એમનો ડેટા ડિસ્પ્લે થશે. તો એ જે તમને ડિસ્પ્લે કરી રહ્યું છે અપડેટેડ ઇન્ફોર્મેશન, એ દરેક યુઝરના રિક્વેસ્ટ પ્રમાણે અલગ અલગ વેલ્યુ આપે છે. તો જ્યારે એ તમને આઉટપુટ તરીકે આપે છે એને કહેવાય ડાયનામિક પેજ. એટલે કે યુઝર રિક્વાયરમેન્ટ પ્રમાણે ડેટાબેઝ અને વેબ સર્વર પરથી તમને અપડેટેડ ઇન્ફોર્મેશન મળે છે. ઓકે, તો બસ આટલું આ લેક્ચરમાં ભણ્યા. હવે નેક્સ્ટ લેક્ચરમાં જોશું કે સબ્લાઇમ એડિટર અને ઝેમ્પ કેવી રીતે ઇન્સ્ટોલ કરવાનું. ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. થેન્ક યુ.